નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે નમો ટીવીના બ્રોડકાસ્ટમાં જીનતબેન ભટ્ટી હાજર છે, જેને વોઇસ ઓફ લતા, કચ્છી લતા જેને કહેવામાં આવે છે, એવા જીનતબેન ભટ્ટી આપણી સાથે છે. બેન, તમારું નમો ટીવીમાં સ્વાગત છે. આપણે એમની સાથે આજે વાર્તાલાપ કરીશું. નમો ટીવીના આ બ્રોડકાસ્ટમાં જીનતબેન ભટ્ટી વિશે આપણે જાણીએ કે એમણે સિંગિંગ ક્ષેત્રે કેટલું નામના મેળવી છે, એમણે શું અચીવમેન્ટ કર્યા છે અને કઈ રીતે એમને કચ્છી લતા તરીકેનું આ જે બિરુદ મળ્યું છે એ છે. અને આપણે વચ્ચે વચ્ચે એમના જે ફેવરિટ સોંગ છે એ પણ એની પણ મજા માણીશું. બેન, સૌથી પહેલા તમારો પરિચય આપો. હું જીનત ભટ્ટી છું, વોઇસ ઓફ લતા. અને બેન, તમારા જીવનની શરૂઆત ગાવાની ક્યારથી શરૂ થઈ અને ક્યારથી તમે સિંગિંગ ક્ષેત્રે પ્રવેશ કર્યો? હા, મને શોખ તો બચપનથી હતું, પણ મને બહાર નીકળવાનું એટલું બધું ન હતું. પણ મારા હસબન્ડે મને સપોર્ટ કર્યું. એમણે કીધું, તારી વોઇસ સારી છે તો તું બહાર નીકળ, આપણું નામ થશે, તારું નામ થશે, આગળ વધીશ તો. એવી રીતે હું પછી આ બહાર નીકળી. અને બેન, સૌથી પહેલી વખત તમે જ્યારે સિંગિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો તો એ કઈ કોમ્પિટિશન હતી અને કઈ રીતના તમે ત્યાં ભાગ લીધો, શું અચીવમેન્ટ કર્યું એનું? એ ગવર્મેન્ટની હતી, વોઇસ ઓફ કચ્છ નગરપાલિકા થ્રુ હતી. હા, પછી એનામાં મેં ફોર્મ ભર્યું. હું તો ના જ પાડતી હતી, પણ મારા હસબન્ડે કીધું કે ના, તું કર, આગળ વધ ને આમાં ભાગ લે તું. બેન, ઘણા બધા બહુ ઓછા લોકો એવા હોય છે કે જેને મેરેજ પછી પોતાના હસબન્ડ છે એ ખરેખર આવી રીતના એને આગળ વધારતા હોય છે. હા, બહુ ઓછા લોકો એવા હોય છે. બાકી જનરલી લેડીઝમાં તકલીફ એક જ હોય છે કે મેરેજ થયા પછી પતિ એને કામ કરવા દેતા નથી. જ્યારે તમે એક અલગ એવા વ્યક્તિ છો જેને ખરેખર પતિ આ લાઈનમાં લઈ આવ્યા છે અને તમે નામના મેળવી છે. એ સિંગિંગ કોમ્પિટિશનમાં તમારો કયો નંબર આવ્યો હતો? શું હતી કોમ્પિટિશન ને કઈ રીતનો ત્યાંનો માહોલ હતો? શું હતું તમારું? હા, કોમ્પિટિશનમાં 46 જણા હતા કુલ. પછી એમાં પહેલો ભાગ હતો, એમાં મારો નંબર આવ્યો, પછી બીજો, પછી ત્રીજો, આવી રીતે પછી ફર્સ્ટ નંબર લેડીઝમાં મારું આવ્યું. 46 જણા હતા ત્યાં કને, ને બહુ સારું પ્રોગ્રામ હતું ત્યાં. અચ્છા, અને આ કઈ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને તમને ત્યાં શું ટ્રોફી મળી, કઈ રીતનું તમારો, અને ટ્રોફી મળ્યા પછી તમારી આમ હૃદયની ફિલિંગ્સ શું હતી? બહુ મજા આવી મને તો. ટ્રોફી મળી, 5000 રૂપિયા રોકડા મળ્યા મને, બહુ ખુશી થઈ મને. અને ભાવેશભાઈ ઠક્કર છે, એમણે મને કીધું કે ના, તમે બેન સારું ગાઓ છો અને તમે ફોર્મ ભરો. એટલે મેં ફોર્મ ભરીને પછી મેં આમાં કોમ્પિટિશનમાં ભાગ લીધો. તમારું ફેવરિટ સોંગ કયું? 16 વર્ષ કી ભાલી ઉંમર. તો થોડુંક થઈ જાય અમારા દર્શક મિત્રો માટે. 16 बरस की बाली उम्र को सलाम, मैं प्यार तेरी पहली नजर को सलाम, सलाम मैं प्यार तेरी पहली नजर को सलाम, मिलते रहे ये इस लिखावट की सहरो ज़बर को सलाम. ક્યા વાત! ખરેખર લતાજીની યાદ આવી જાય અને તમારા સૂરને ખરેખર ઉપરવાળાએ તમે બક્ષિસ આપી છે. આના સિવાય જીનતબેન, તમને ક્યાં ક્યાં કેટલા સ્ટેજ શો કર્યા, શું છે તમારી જે આ સિંગિંગની જર્ની વિશે થોડી વાત કરો. અચ્છા, પછી હું હૈદરાબાદમાં પણ મને આમને ફેસબુક ઉપર લાઈવ કોન્ટેક્ટ કર્યું. હા, તો પછી અમે હૈદરાબાદ પણ ગયા. ત્યાં 14 જણા હતા. ત્યાં 14 જણામાં મારો ફર્સ્ટ નંબર આવ્યો. હૈદરાબાદની સિંગિંગ કોમ્પિટિશનનું આયોજન કોણે કર્યું હતું અને કોના નામથી હતું? તમે દર્શક મિત્રોને એ બતાવો, જેથી કરીને લોકોને ખબર પડે કે જીનતબેન ભટ્ટીએ શું અચીવમેન્ટ કર્યા છે. હા હા, સૈયદ સાહેબ કરીને કોઈક હતા, એમણે આયોજન કર્યું હતું બધું. અબ્દુલ કલામ એવોર્ડ હતું. ડોક્ટર અબ્દુલ કલામ. હા, ડોક્ટર અબ્દુલ કલામ એવોર્ડ હતું. ત્યાં કને બોલાવ્યું હતું અમને.
અને ત્યાં અલગ અલગ દેશથી 14 જણા હતા, એમાં ફર્સ્ટ નંબર મારું આવ્યું હતું. 14 દેશના જે કોમ્પિટિટર આવ્યા હતા એમાં તમારો ફર્સ્ટ નંબર આવ્યો, એટલે એ ખરેખર કચ્છ માટે એક બહુ ગૌરવની વાત કહેવાય. તમે ભલે વધારે નથી કરતા, પરંતુ આના વસ્તુ અચીવમેન્ટ કદાચ બીજા કોઈ કર્યું હોય તો એના ગુણગાન વધારે ગાય, પણ તમે થોડા સાહી છો, નથી વાત કરતા એમ. નોર્મલ રીતે. હા, પણ ત્યાંની તમારી જે હૈદરાબાદમાં કોમ્પિટિશન હતી ત્યાં તમે કયા કયા ગીત ગાયા હતા, શું હતું ત્યાંનો માહોલ અને કઈ રીતની જર્ની હતી ત્યાંની? ત્યાં બધું મેં ત્યાં ફર્સ્ટ નંબર મારો ગલી મેં આ ચાંદ નીકળા એ સોંગ. થઈ જાય. तुम आए तो आया मुझे याद, गली में आज चांद निकला, जाने कितने दिनों के बाद गली में आज चांद निकला, जाने कितने दिनों के बाद गली में आज चांद निकला, गली में आज चांद निकला, गली में आज चांद निकला. ક્યાં વાત! અને તમે આ કોમ્પિટિશન જ્યારે હૈદરાબાદની જીતી તો ફાઇનલ રાઉન્ડમાં તમે કયું ગીત ગાયું? હા, એ જ ગાયું તો ગલી. આ જ ગીત ગાયું. ક્યાં વાત! હા. અને આના સિવાય લતાજીના ઘણા બધા સોંગ ફેવરિટ થયા છે, તો બીજા એવા કયા સોંગ છે કે તમે પરફેક્ટલી? મારું ફેવરેટ સોંગ જાને ક્યું લોગ મોહબ્બત કિયા કરતે હૈ. ખરેખર મારું ફેવરિટ છે. હા, એ ફર્સ્ટ ટાઈમ મારા ભાઈના લગ્ન હતા ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ ત્યાં ગાયું હતું. તો આજે એક બીજા ભાઈ માટે પણ ગાઈ નાખો. ચોક્કસ. जाने क्यों लोग मोहब्बत किया करते हैं, दिल के बदले दर्द दिल लिया करते हैं, जाने क्यों लोग मोहब्बत किया करते हैं. મારી વાઈફનું આ ફેવરિટ ગીત છે. મેં તમારી પાસે એટલે જ જોડાયું કે મારી વાઈફને આ સોંગ બહુ જ ગમે છે. જ્યારે અમે કોલેજ કાળમાં હતા ત્યારે પણ એનું ફેવરિટ હતું, એટલા માટે. બેન, આના સિવાય તમે કેટલા સ્ટેજ શો કર્યા છે અને તમારા ઘર પરિવાર વિશે તમારા હસબન્ડે તમને જે ઇન્કરેજ કર્યા, જે તમને ખરેખર ગૌરવની વાત કહેવાય એમ, તો એના વિશે થોડી વાત જણાવો. ના, મારી ફેમિલી બહુ સપોર્ટ કરે છે મને. 2 છોકરા છે મારા, 2 વહુ છે, એ બધા મને સપોર્ટ કરે છે ફેમિલીમાં. અને તમે એના આમાં બીજી કઈ કોમ્પિટિશન કરી છે, સ્ટેજ શો કેટલા કર્યા છે, થોડું વિસ્તારથી વાત કરો જેથી લોકોને ખબર પડે. સ્ટેજ શો તો બોમ્બે ગઈ હતી હું, અને ત્યાં કને બોલાવ્યું હતું, ખાસ અમને બોલાવ્યું હતું ત્યાં કને. હું ત્યાં 8 દિવસ હતી. ત્યાં રોજ સવારે મને લઈ જતા ગાડીમાં ને પ્રોગ્રામ બધા અમે કરતા, સાંજે પછી વળી બીજા પ્રોગ્રામ હતા, એટલે 8 દિવસ ત્યાં જ હતા અમે બોમ્બે જ. ઘણા બધા પ્રોગ્રામ કર્યા. નીતિનભાઈ દાવડા કરીને છે, એ અમને માનથી બોલાવ્યું હતું ત્યાં કને, ને બહુ અમને માન પણ આપ્યો. અને કરો કે સ્ટાર ઓફ કચ્છમાં પણ મને બહુ જ માન આપ્યું. ત્યાં કને મારું સન્માન પણ કર્યું અને ખાસ મારું પ્રોગ્રામ રાખ્યું હતું ત્યાં, અને સાલ ઓઢાડીને સન્માન પણ કર્યું હતું અનિરુદ્ધસિંહભાઈને. બેન, તમે સિંગિંગ ક્ષેત્રે આવ્યા, તમને તમારા હસબન્ડે સપોર્ટ કર્યો, આના લીધે તમારા જીવનમાં શું ફેરફાર થયો, ફરક પડ્યો? મતલબ એના લીધે તમને એક આત્મવિશ્વાસ લેડીઝમાં ખાસ કરીને વધી જતો હોય, તો આ બાબતમાં તમે અમારા જેટલા લેડીઝ વ્યુઅર્સ છે તમે એને શું કહેવા સંદેશ આપશો? લેડીઝને તો હું એ જ કહું છું કે મારા હસબન્ડે મને બહુ સપોર્ટ કર્યું છે, અને હું એના લીધે બહુ જ ખુશ છું. લાઈફમાં પણ બહુ ખુશ છું હું એમના લીધે, કેમ કે આખી લાઈફ જ મસ્ત થઈ ગઈ. તો હવે એક લાસ્ટ રિક્વેસ્ટ, લતાજીનું એક એવું હૃદયને, લોકોના હૃદયને સ્પર્શી જાય એવું ગીત સંભળાવી અને આપણે કાર્યક્રમની આ કાર્યક્રમ છે એની અંત કરીએ. આમના માટે જ ગાઉં, મારા હસબન્ડ માટે. 100%. किसी राह में किसी मोड़ पर कहीं
चल देना तो छोड़ कर मेरे हम सफर, मेरे हम सफर, मेरे हम सफर, मेरे हम सफर। थैंक यू। બહુ જોરદાર, સરસ. જીનતબેન, આજે આપને મળીને ખૂબ ખૂબ આનંદ થયો અને ફરી વખત પણ જ્યારે અમે તમને બોલાવી ત્યારે નમો ટીવીમાં આપ પધારશો એવી હું આશા રાખું છું અને આપના આગામી ફ્યુચર માટે નમો ટીવી દ્વારા આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.